જીવન તીર્થ નામના એક પુસ્તકમાં 12 જ્યોતિર્લિંગ વિશેની વાતો છે, જેમાં એક વૈદ્યનાથ જ્યોતિર્લિંગ આવે છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગની અંદર એક સરસ મજાનો પ્રસંગ વર્ણવેલો છે કે વૈદ્યનાથ જ્યોતિર્લિંગની અંદર જે રાવણ હોય છે તે રાવણ પાસે પોતે વેદપાઠી બ્રાહ્મણ હોય છે અને રાવણ પાસે વૈભવ અને સોનાની લંકા હતી એમ કહેવાય છે. દેવોને પણ ઈર્ષ્યા આવે તેવો એનો વૈભવ હતો. તેની પાસે 9 ગ્રહો પણ તેમની નીચે નાચતા એવું કહેવાય છે. અને એવો કે જે હાલને કે લંકા એટલે કે એક સોનાની નગરી કહી શકાય. આવડો મોટો વૈભવ, આવો કર્તૃત્વશાળી રાવણ. અને એક વખત એની માતા સાથે બેઠો હોય છે અને એની માતાનું નામ કૈકેયી. અને માતા અને એના દીકરા બંને વચ્ચે એક સંવાદ થાય છે. અને ત્યારે એની માતા એને એવું કહે છે કે રાવણ, તારી પાસે બધું છે, કર્તૃત્વ છે, શૌર્ય છે, તાકાત છે, વેદપાઠી બ્રાહ્મણ છો તું, અને તારી પાસે સોનાની લંકા છે, તારે લંકાની અંદર રહેલી ઈંટો પણ સોનાની છે, તારી પાસે આટલું બધું છે. પરંતુ એક વાત સમજી લે કે જો કોઈ પણ નવો બંગલો જોઈએ તો એ બંગલાની અંદર નવો બંગલામાં રહેવા જઈએ તો 1 મહિનો, 2 મહિના, 3 મહિના સુધી તો આનંદ રહે, પણ પછી ધીમે ધીમે એ આનંદ છે એ ઓસરવા માંડે, એ આનંદ ધીમે ધીમે ઓછો થવા લાગે. તેમ આ તારી પાસે વૈભવ તો છે, લંકા તો છે, પણ એનો આનંદ છે એ ચિરંજીવી નહીં રહે, નથી રહેતો. તો કે કેમ નથી રહેતો એની પાછળનું તને કારણ સમજાવું. તો એની પાછળ કારણ છે તો કે ભગવાન ઈશ્વર નથી. જે ઈશ્વર જ્યાં વસતા નથી ને ત્યાં એ આનંદ કાયમી ચિરંજીવી રહી શકતો નથી. તેથી એ આનંદને સદા અને નિત્ય ટકાવવા માટે ઈશ્વર જોઈએ, અને ઈશ્વર જ્યાં હોય ને ત્યાં નિરંતર અને ચિરંજીવી આનંદ બનીને રહે છે. આ વાત રાવણના મગજમાં બેસી જાય છે અને રાવણ પણ સ્વીકારે છે કે ના, મારે ખરેખર ભગવાનને તો અહીંયા લાવવા જ પડશે. અને તેથી રાવણ જે છે એ આપણે જાણીએ છીએ કે રાવણ ત્યાંથી એ મગજમાં નક્કી કરે છે કે જો એ રાવણ વૈભવ લાવી શકતો હોય, સોનાની લંકા બનાવી શકતો હોય, એ પ્રભુને પણ લાવી શકે. અને તેથી તે કૈલાસ પર્વત ઉપર જાય છે અને તપશ્ચર્યા કરવા લાગે છે. અને તપશ્ચર્યા કરતાં જ ભગવાન પ્રસન્ન થાય. આપણને આ બધી વાતો ખબર છે કે પછી તે રાવણને ભગવાન શિવ પ્રસન્ન થતાં આત્મલિંગ આપે છે. અને ત્યાંથી એ રાવણ અને જે દેવો પણ ને લાગે છે કે આ યોગ્ય વાત નથી, જ્યાં ભગવાન અહીંયા રહેશે તો આ સંસ્કૃતિનું નિકંદન કરશે. અને ધીમે ધીમે એ ગણપતિને પણ એ પ્રાર્થના કરે છે દેવો. અને તેથી ગણપતિ પોતાની બુદ્ધિથી રાવણને એ પરાસ્ત કરે છે. અને એ જ્યોતિર્લિંગ કે ભગવાનની શરત હતી કે જ્યાં તું મને મૂકીશ ને ત્યાં હું ચિરંજીવી રીતે સ્થાયી થઈ જઈશ. અને ગણપતિજી પોતાની બુદ્ધિમત્તાથી રાવણને એ જ્યોતિર્લિંગ કોઈ એક જગ્યાએ, વચ્ચેની જગ્યાએ જેમ કે સ્થિર કરે છે. અને એ એટલે પરલ્ય વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. થેન્ક યુ.